કારતક સુદ છઠ એટલે સૂર્ય અષાઢી, જેને છઠ પૂજા કહેવાય છે. સોમવારે છઠ પૂજાના પર્વને લઈને અમદાવાદમાં આવેલા છઠ ઘાટ પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નદીની સફાઈ કરવામાં આવી રહી છે. વિશાળ સ્ટેજ ડોમ ઊભા કરવામાં આવી રહ્યા છે. પૂજામાં આવનારા લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા તેમજ 8,000 લોકોની ભોજન પ્રસાદી તૈયાર કરવામાં આવશે. અમદાવાદ ઉપરાંત તેની આસપાસના ઉત્તર ભારતીય લોકો છઠ ઘાટ ઉપર આવે છે. અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતના લોકો રહે છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 2018માં ઇન્દિરા બ્રિજ પાસે ખાસ છઠ ઘાટ તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ છઠ પૂજા આ ઘાટ ઉપર જ થાય છે. પૌરાણિક શાસ્ત્રમાં સૂર્યપૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન સૂર્યનારાયણને શક્તિનું પુંજ માનવામાં આવે છે. આથી ઉત્તર પ્રદેશ, બિહારમાં વસતા લોકો કારતક સુદ છઠના દિવસે સુખ સમૃદ્ધિ માટે ખાસ સૂર્યની આરાધના કરે છે. આ મામલે શું કરી રહ્યા છે છઠ પૂજા કમિટીના અધ્યક્ષ ડૉક્ટર મહાદેવ ઝા, તેમને સાંભળો. તમારું નામ? સોના સિંહ રાજપૂત. ડેઝિગ્નેશન? હું છઠ મહાપર સમન્વય ટ્રસ્ટનો ટ્રસ્ટી છું. જે આ વ્રત છે, છઠ પૂજાનું પર્વ છે, શું મહત્વ છે, કઈ રીતે હોય છે? છઠ પૂજા 4 દિવસનો પર્વ હોય છે. એમાં બહેનો ઘરમાં આજે એમનો પર્વ આજથી ચાલુ થયો. 4 દિવસના પ્રમાણે આજે નહાય ખાય આજથી પર્વનો સ્ટાર્ટ થયો. કાલે ખરના છે અને પરમ દિવસે આ 36 કલાક ઉપવાસનો કાર્યક્રમ છે અને બહેનો પરમ દિવસે આ ઘાટ ઉપર આવશે પરિવાર સાથે અને અહીં ઘાટ ઉપર ભગવાન સૂર્યની પૂજા કરશે. ઘાટ ઉપર બેસી અને પરમ દિવસે સવારે ખરનાનું છઠનું પૂરું થશે અને સવારે બધા પોતાના ઘરે જશે. તમારું નામ? ડૉક્ટર મહાદેવ ઝા. ડેઝિગ્નેશન? આ છઠ પૂજાનું અધ્યક્ષ છું. મહાદેવભાઈ, જે રીતે છઠ પૂજાનું પર્વ આવી રહ્યું છે, કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે, જે પ્રાથમિક વ્યવસ્થા હોય છે? દર વર્ષની જે વ્યવસ્થા કરવામાં આવે છે 15 વર્ષથી, એ પ્રમાણે આ વર્ષે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વ્રતીઓ માટે સારા પૂજા કરવાની પાણીની વ્યવસ્થા, પૂજા કરવા માટેની વ્યવસ્થા, એને રહેવા માટેની વ્યવસ્થા, એની ભોજનની વ્યવસ્થા અને પાણી પીવા માટેની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થા જે હોય છે રૂટીન, એ બધા વ્યવસ્થા કરવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી. વાત કરવામાં આવે ભોજન પ્રસાદીની, પાણીની, તો કેટલા પ્રમાણમાં છે તે આયોજન કરાવ્યું? ભોજન તો દર વર્ષે રાત્રે જે વ્રતીઓ છે એ લોકો તો કરતા નથી, પણ એમના સાથે જે લોકો આવે છે એ લગભગ 7,000 જેટલા લોકો હોય છે જે ભોજન કરે છે દર વર્ષે. પીવાના પીવાના પૂરતા પાણી પીવાના, રાત્રે ઊંઘવાના, ગોદલા ગાદરા બધું વ્યવસ્થા, તમામ વ્યવસ્થા કરવામાં આવે છે. આપણે સાંભળ્યા હતા છઠ પૂજા કમિટીના અધ્યક્ષ ડૉક્ટર મહાદેવ ઝા. તેમણે આ મામલે નિવેદન આપ્યું છે અને છઠ પૂજા બાબતે આગામી સમયમાં જે તૈયારી છે તેને લઈને વાત કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.